હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સાથી હાથ બઢાના સેવા એટલે સમાજના સમૂહ લગ્ન મહોત્સવ એટલે માનવતાની સેવા છે। મોંઘવારીના સમય પર સામાન્ય ખર્ચમાં દીકરા દીકરીના લગ્ન થાય અને પિતાના માથે દેવાના ડુંગરો ન રહે તેવા હેતુથી સમસ્ત તડવી સમાજ ગુજરાત દ્વારા આયોજિત 22મો સમૂહ લગ્ન મહોત્સવ ડભોઈ 17 ગામ પટેલ સમાજ વાડી ખાતે યોજવામાં આવ્યું હતું। જેમાં ઉપર મુજબ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સમસ્ત તડવી સમાજ ગુજરાત દ્વારા આયોજિત 22મો સમૂહ લગ્ન મહોત્સવ ડભોઈ 17 ગામ પટેલ સમાજ વાડી ખાતે યોજવામાં આવ્યું હતું। જેમાં 29 નવ દંપતી દુલ્હા દુલ્હનોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય દર્શનાબેને અને વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ પણ માનવીના કામ આવે એ જ સાચું જીવન કહેવાય અને ઈશ્વરની પણ એ જ ભાવના હોય જે કે બીજા જરૂરતમંદો આપના સમાજના એમને કઈ રીતે કામ આવી શકાય તેનાથી જ આપનું જીવન ધન્ય થાય। સમૂહ લગ્ન મહોત્સવ જે આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। गोविंदेद्यस्तं पक्षाल्यं देवताभ्यो नमः। પછી કન્યાના માતા પિતા પાસે પાણીની મનસુખભાઈ વસાવા સાહેબનું સ્વાગત સંજયભાઈ કરશે। મનસુખભાઈ વસાવા સાહેબનું સ્વાગત સંજય। જય આદિવાસી, જય જોહર, જય આદિવાસી। આજ રોજ તારીખ 4/5/2025ના રોજ ડભોઈ મુકામે આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 25 જેટલા નવ દંપતીએ ભાગ લઈ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ માટે ડભોઈ આદિવાસી ટીમના દરેક કાર્યકરે ખૂબ મહેનત કરી આ પ્રસંગને રૂડો બનાવ્યો અને ખૂબ જ સુંદર બનાવ્યો। સાથે સાથે અમારા આમંત્રિત મહેમાનો જેમાં ચૈતરભાઈ વસાવા તેમજ વકીલ શ્રી અશ્વિનભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો આવી આ શૈલેષભાઈ મહેતા સાહેબ અને અન્ય મહાનુભાવો આવીને આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જે નવદંપતિ આ સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે આવનારા સમયની અંદર ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે જય જોહર, જય આદિવાસી। અત્યારે કેટલા જોડા લગ્ન 29 જોડાનું આયોજન કર્યું છે। લેવા પટેલ સમાજની વાડી ડભોઈ।